ધાંગધ્રા પ્રશાસન કોંડ ગામના જે ખેડૂતો છે 700 કેવીની લાઈનો છે વીજ ગ્રેડની. ધાંગધ્રા પોલીસ પ્રશાસન એ લોકોને પ્રાઇવેટ કંપની છે, ખાનગીકરણ કંપની, એ લોકોને પોલીસવાળા સાથ સહકાર આપે છે. અને અમારા કોંડના જે ખેડૂત કાયદેસર એમના હિતની લડાઈ લડે છે, એ લડાઈમાં મોકફ રાખવામાં આ લોકોને કાયદેસર હેરાસ કરવામાં આવે છે, બળજબરી પાટા મારે છે પોલીસવાળા, પાછળથી ગળું દબાવે છે. અને અમારા 200 થી 300 ખેડૂતોને પોલીસવાળાએ ડિટેન કર્યા છે અંદરથી. અને નો કરવાની કરે છે તાનાશાહી. આ લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી, આ કોઈ અંગ્રેજોનું શાસન નથી, એવું વર્તમાન કરે છે. જો આ પોલીસવાળા છે અહીંયા બધા બારે જોડે છે, બધા અમને ગાડીમાં ઉપાડ્યા છે પોલીસવાળાએ. અત્યારે હાલ અમે અહીંયા ભાઈ નારીચણા વિસ્તાર લાગે છે, ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અમને. એટલે જેથી કરીને ખેડૂત એકતા જિંદાબાદ. ખેડૂતો બધા જાગવાની જરૂર છે. અને જ્યાં સુધી તમે ખેડૂતો નહીં જાગો ત્યાં સુધી તમારા ઉપર આવો અન્યાય થશે. એટલે જેથી કરીને ખેડૂતો બધા જાગજો. હડપાલસિંહ છે કોંડના પૂર્વ સરપંચ, એમને પણ જોવા અંદર લીધા છે પોલીસ પ્રશાસને અહીંયા હાલમાં. કારણ કે આ લોકોની એટલી તાનાશાહી છે. એ લોકો માત્ર ને માત્ર કંપની જોડે સંકળાયેલા છે, કંપનીનો વહીવટ કરે છે, કંપનીના પૈસા ત્યાં બધું કહેવાથી ચાલે છે. કારણ કે આ પોલીસ જે છે એ પબ્લિકના પૈસાના ટેક્સમાંથી એમને પગાર મળે છે. એ કોઈ વસ્તુ થતી નથી. જે ખેડૂતો છે આ ખેડૂતો જે મહેનત કરે છે, અમને મહેનત કરી છે, ઘઉં છે, બધું પાક ઉગ્યો છે, એના તરફથી આ બધું છે. બધા ખેડૂતોને સ્વયંભૂ ઘર દીઠ બધાને બહાર નીકળવું પડશે, રોડ રસ્તા જામ કરવા પડશે. તો જ આ પ્રશાસન જાગશે અને ખેડૂતને યોગ્ય વળતર આપશે, નકર કોઈ આ જવાબ આપશે નહીં. ખેડૂતને ખાલી દબાવવાની વાત થાય, એ બીજું કઈ નથી. અને 24 કલાકમાં જો આ લોકો અમને બરાબર નિર્ણય નહીં આપે તો કચ્છ આવીએ, અમદાવાદ નેશનલ આવીએ, 24 કલાકની અંદર અલ્ટિમેટમ આપી, ચીમકી આપી કે ચક્કાજામ કરશું. એમને જે કરવું હોય કરે. એમની લાઠી દંડા પોલીસથી અમે કોઈથી બિયાવા નથી. એમની જેટલી ખટારી હોય ગાંધીનગરની અંદર, એમના ગૃહમંત્રીની અંદર બધી લાવી. અમને કોઈ વાંધો નથી, અમે કોઈથી બિયાવાના પણ નથી. જય ભારત માતા. કોંડ ગામમાં જે વીજ લાઈનને લઈને જે હાથાપાઈ થઈ હતી પોલીસ અને પબ્લિક જે જનતા છે તેમના વચ્ચે જે ઘર્ષણ થયું હતું, તેનો જે ભોગ બનનાર છે કે જે 200 થી વધારે વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી હતી, તેમાં આપણે ભોગ બનનાર વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું. શું નામ આપનું અને કેટલા વીઘામાં આપણે છે તે વીજ પોલ આવી રહ્યો છે? મારું નામ કનુભાઈ ભીખાભાઈ રાઠોડ છે. આશરે 17 થી 18 વીજ લાઈન આવશે. 700 કેવી મતલબ કે 700 કેવી વીજ લાઈન જે પાવર ગ્રીડ છે, એ કંપનીવાળા એમની દબંગ અને તાનાશાહીથી જે ખેડૂતને બળજબરી લગભગ ઓછામાં ઓછા 200 ખેડૂતને ડિટેન કર્યા હતા. ડિટેન કરવા પછી અમુકને છોડી દીધા. અમને 44 જણાના અંદર એરેસ્ટ કર્યા, અંદર લઈ ગયા. પછી ખાવાના કે પીવાના કોઈ અમને અંદર ભાવ નતા. તમારે ડિટેન થવાનું કારણ પહેલા ઘટના શું એવી બની હતી કે તમને અહીંયા પકડ્યા? તમે ખેડૂતરમાં પ્રવેશ કરતા હતા ત્યારે કર્યા કઈ રીતે? ઘટના એવી હતી, એસપી પ્રેમસુખ સાહેબ ડેલુ અને ધાંગધ્રા તાલુકા ડીવાયએસપી પુરોહિત સાહેબ એ લોકો આવ્યા અને અમને એવું કહેવામાં આવ્યું કે અમે 1 2 3 ગણવી એટલે તમે અહીંથી બહાર નીકળી જજો. એટલે મતલબ વાત એવી હતી કે કોઈ નોટિસ નથી આપી, કોઈ વસ્તુ આપી નથી. એમને ડાયરેક્ટ જ એ લોકોએ સીધા અમને અંદરથી ઉપાડી લીધા. પછી ડિટેન જ કરી દીધા. ડિટેન કરવાનું કારણ એવું હતું કે જો ડિટેન કરે એ લોકો અમને તો એમનું કામ સક્સેસફુલ એ લોકો કરી શકે, એટલે અમને ડિટેન કરી દીધા. જો અમને ડિટેન ના કરે તો અમે એ લોકોને કામ કરવા દેવાના નતા. ને એ લોકો જે કામ કરે એ ખેડૂતને ગેર વિરુદ્ધ કામ કરે છે. કોઈ ખેડૂતની મંજૂરી નથી, કોઈ ખેડૂતની કોઈ એવી ઈચ્છા નથી કે અમે તમને કામ કરવા દેવી. બસ. એટલે તમે અંદર ખેતરમાં કે એવું પ્રવૃત્તિ કરતા હતા કે જે ગેરકાયદેસર હોય, કોઈને મારપીટ કરી રહ્યા હતા કે કઈ એવું વેચાણ કરી રહ્યા હતા કે તમને ડિટેન કર્યું? રિટર્નમાં એવું હતું, અમે તો ઉભા જ હતા, માલિકી અમારી જ હતી બધા ખેડૂતોની. મતલબ તો ખેડૂતોને અમારું ખેડૂતોનું સંગઠન એસોસિએટ ગ્રુપ કિસાન હોય સંઘ અમારો, એટલે અમે ખેડૂતો જોડે અમારે રહેવું પડે. મતલબ પણ અમે કોઈ વસ્તુ કાયદો અમે હાથમાં લીધો નથી. અમે નોર્મલ રીતે અમારી સાઈડ બધા ડિસિપ્લિનથી અમે બધા ઊભા હતા. એ લોકો આવ્યા પછી બળજબરીથી અમને બધાને અંદરથી ઉપાડી જ લીધા. જે ધાંગધ્રાના શું કહેવાય ડીવાયએસપી સાહેબ હતા, પુરોહિત સાહેબ, એને બધાને ઉપાડી જ લીધા સીધા આવીને. કઈ રજૂઆત કરી કે સાહેબ અમારો ગુનો હું કા કે ગુનો કઈ નહોતો. અમે જાજુ બોલવા જવું તો વાત વધી એવું, કારણ કે જતા જ રહ્યા. પછી એ લોકોને શું બધાને મારવા જ માંડ્યા હતા પોલીસ વાળા. આ પ્રશાસનની એવી ખોટી તાનાશાહી. કઈ રીતે તમને પકડવામાં આવ્યો હતો? હાથથી ખેંચીને લઈ જવામાં આવ્યો? મારો કોલર પકડવામાં આવ્યો હતો અને મેં કહી દીધું કોઈ કાયદાની જોગવાઈ નથી. તમે કોઈ વ્યક્તિને ગેરકાયદેસર કોલર પકડી શકો. તમારે ડિટેન કરો, તમારે ડિટેનની જે જોગવાઈ કોઈ ખેડૂત સામે કહી દે ચલો કઈ વાંધો નહીં, તમે કહો ત્યાં અમે આવી જઈએ, એટલે એમને છોડી દેવામાં આવે. બાકી તમારે કોઈ કાયદાની જોગવાઈ નથી. ખેડૂતને કોઈ ખોટી રીતે બળજબરી તમે મારપીટ કરી શકો, કેવી રીતના કોઈ કરે ડિટેનનો કોઈ કાયદો જ નથી એવો કે તમે એને ખોટી રીતે મારી શકો. એમ શું કારણ માટે ખેડૂતને મારવાનું કારણ શું? ખેડૂતની પ્રોપર્ટીમાં જાય, એની પોતાની ખુદની માલિકી, શા કારણે ખેડૂતને મારવો જોઈએ? મારો કહેવાનો મતલબ એવો. એટલે પછી તમારો કોલર પકડીને તમને પોલીસ વાહનમાં બેહાડ્યા?
હા અમને એમને ગાડીમાં બેડ્યો અમે પછી બેસી ગયા એમની ગાડી ચલો કીધું કોઈ વાંધો નહીં. તમારે જ્યાં લઈ જાઓ છૂટીશ અમે કોઈ બીવા વાળા માણસ જ નથી અને પછી ક્યાં પોલીસ સ્ટેશન લઈ ગયા? હા ધાંગા અમને સવારે 10:30 વાગે લઈ ગયા હતા અને 11:30 લગભગ 11:30 કે 12 વાગ્યા હતા રાતના ત્યારે અમને છોડવામાં આવ્યા હતા અમારા ફોન પણ બધાને લઈ લીધા કારણ કે મેં જે વિડીયો મોકલ્યો હતો એસોસિએશનમાં અમારા સુરેન્દ્રનગર જિલ્લાના એમાં હાઇલાઇટ વિડીયો મારો ઉપડ્યો એટલે વિડીયોના કારણથી મને એ અમારો ફોન મારા લઈ લેવામાં આવ્યો હતો મારો ખુદનો જ ફોન કારણ કે સૌપ્રથમ વિડીયો મેં મોકલ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા એસોસિએશનમાં એટલે એ મારો વિડીયો જે હાઇલાઇટ ઉપડ્યો ને એમાં કારણ કે 1 કલાકમાં 2 લાખ વ્યૂ માણસોએ જોયો હતો એટલે એમાં પડઘા પડવા માંડ્યા એટલે એ લોકોએ મારો ફોન ચોંટી લીધો હતો અંદરથી જ બસ આ જોઈ શકાય છે કે પોલીસ દ્વારા કેવું છે તે ખેડૂતો ઉપર દમન કરવામાં આવી રહ્યું છે કે ખેડૂત જે પોતાના ખેતરમાં ઊભો છે પોતાની જે માલિકીની પ્રોપર્ટી છે ત્યાં ઊભો છે અને ત્યાં આવીને પોલીસ દ્વારા છે તે ખેડૂતોને એક કાઠલો પકડી અને લઈ જાય બળજબરીપૂર્વક લઈ જવામાં આવે છે તેમની અટકાયત કરવામાં આવે છે આપણે જોઈ શકાય કે પોલીસ દ્વારા છે તે પ્રજાનું રક્ષણ કરવાનું હોય છે તો કાંઈ વાત કર્યા વગર કંઈ સમજાવ્યા વગર જ ખેડૂતોનો કોર્નર પકડીને છે તે ગાડીમાં બેસાડીને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે આ ખેડૂત દ્વારા આપણે જે ભોગ બનનાર છે તેમની સાથે જ વાત કરી અને તેમના દ્વારા જે આપણે ઘટના જે બની હતી તેમને સમજવાનો છે તે પ્રયત્ન કર્યો હતો કેમેરા પર્સન શ્રદ્ધા સાથે પ્રદીપ પાઠક BS9 TV ન્યૂઝ કોંઢ